આવું વાવાઝોડું ને બોલાવી નાખી ફૂલ બાકાજી કે તો કહાનીમાં કઈક એવું છે મિત્રો. તો તમને બધાને ખબર છે કે હું બનાવવા જઈ રહ્યો છું મારા સપનાઓની દુકાન. તો કાલે આપણે કર્યું તો પતરા કટિંગ કરવાનું કામ અને એને લગાડવાનું કામ. અચ્છા. તો આજે આપણે બારે પતરા લગાડવાનું કામ થઈ ગયું હતું પૂરો. હવે વારો હતો ઉપર છતનો. ત્યાં આવીને હું લગાડવા મળ્યો તો પતરા. આવ ના મિત્રો, તમને ખબર ન હોય તો કહી દો. હવે આયુષ સડી નહીં થયો, આયુષ લંગડી થઈ જશે. બોલો બધું કામ પૂરું થઈ ગયું તો પછી નાખવાનું કામ હતું બારીનું. કેમ કે મારા ઘરની હમે રોતે રોજ બારી જોતે. ત્યાં બંગાળની ખાડી માંથી ફોન આવ્યો હતો કે ગાડીને માંથી પેટ્રોલ સરવાનું છે. હું કઈ કામ ના પોગી. કારણ નરેન્દ્ર મોદી પછી પાછી મારી દીધી જાદુગરની સપટી. ત્યાં દુકાન બની આ તો ગાયબ થઈ ગઈ. પછી પડી ગઈ હવારને હું જોઈ આવી ગયા સાવરકુંડલા. કારણ કે અમારે લાઇટ ફિટિંગ માટે લેવાનો હતો સામાન. લાઇન ફિટિંગ નો સામાન લઈ લીધો ને બિલ આવી ગયું 6000 રૂપિયા. મારી કાળીની માસી અમારી બે ની સામું હસી એટલે બે પી લીધી લસ્સી. પછી પેટને ટાઢું કરવા માટે મેં અને મારા કુટુંબના ગાંડા ધરામાં ખાઈ નાખ્યો ગોલો. મારા બાપ હવે તો કરી નાખો પોલો. અને સોર બજાર માંથી હોય જીકડીને લઈ આવ્યો 350 નું તાળું. કારણ કે સોરી નો જાય મારું નાણું. અને હું કહું મળીશું આપણે ઓલા જન્મમાં. આ જન્મમાં કઈ ફાયદો નથી. બાય બાય.